मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्रादया जैनो धर्मोस्तु मंगलम। 8મું ગુણસ્થાનકનું નામ શું છે? નિવૃત્તિ અપૂર્વકરણ નામક જે ગુણસ્થાનક છે એનું હવે આગળ એના જે કાળ છે તો એ કાળ કેટલા કેટલા સમય સુધી રહેલું હોય છે ઉપશમ શ્રેણીમાં અને ક્ષપક શ્રેણીમાં તે આપણને સમજવાનું છે. તો જ્યારે ઉપશમ શ્રેણી જ્યારે માંડે છે જીવ તો ત્યારે એનું જગન્ય સમય એક જ સમય હોય છે અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત જેટલું એનું સમયકાળ હોય છે એનું ઉપશમ શ્રેણીનું. અને ક્ષપક શ્રેણીનું કેટલું હોય છે? 8મા ગુણસ્થાનકનું કાળ ક્ષપક શ્રેણીમાં કેટલું હોય છે? જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત. હવે તો આપણને એ સમજવાનું છે કે અહીંયા એવી કેવી રીતે, તો જે આ જઘન્ય એક સમય જ કેવી રીતે હોઈ શકે છે ઉપશમ શ્રેણીમાં? 8મા ગુણસ્થાનકનો કાળ ઉપશમ શ્રેણીમાં એક જ સમય જઘન્યથી કેવી રીતે હોઈ શકે છે કે જ્યારે જીવ છે એ ઉપશમ શ્રેણી માંડે છે એટલે કે હવે 8મા ગુણસ્થાનક અહીંયા 7માથી ઉપર ચડતો જાય છે અને અહીંયા 8મા ગુણસ્થાનકમાં એ પ્રવેશ કરે છે. પ્રવેશ કર્યો ને એક સમય થયું અને હવે બસ આટલું એક સમય જેટલું થયું, આટલું કાળ 8મા ગુણસ્થાનકમાં પ્રવેશ કર્યો ને બસ એક સમય થયો અને ત્યારે જ જો એનું પછી મૃત્યુ થઈ જાય, આયુષ્ય પૂર્ણ થઈ જાય તો પછી એ એટલે થઈ શકે છે કે મૃત્યુ થઈ શકે છે એનું. તો ત્યારે મૃત્યુ થઈ જાય તો દેટ મીન્સ અહીંયા શું થયું કે મિનિમમ જગન્યથી એક સમય હોઈ શકે છે કે 8મા ગુણસ્થાનકનું કાળ ઉપશમ શ્રેણીમાં માત્ર એક સમય સુધી હોઈ શકે છે. તો આવી રીતે મૃત્યુ પામે જો જીવ આવી રીતે 8મા ગુણસ્થાનકે એક સમયમાં પણ જો આવી જાય કે 2 સમયમાં પણ આવી જાય અને મૃત્યુ પામે તો પછી જીવ પછી નેક્સ્ટ ભાવમાં ક્યાં જાય? દેવલોક મળે એને પછી દેવગતિમાં જાય છે એવી રીતે. અને ઉત્કૃષ્ટથી જો હોય એટલે જો મૃત્યુ નહીં થાય, આ તો મૃત્યુ થઈ જતો એટલા માટે અહીંયા એક સમય હોઈ શકે છે, પણ જો એ 8મા ગુણસ્થાનકનો કાળ જ્યારે ઉપશમ શ્રેણીમાં આપણે જોઈએ ઉત્કૃષ્ટથી કેટલું હોઈ શકે છે તો જે એક અંતર્મુહૂર્ત જેટલું હોઈ શકે છે, પછી એનાથી આગળ પછી એ નેક્સ્ટ ગુણસ્થાનકમાં ચાલ્યો જાય. એવી રીતે આપણે એ કેલ્ક્યુલેશનથી આપણે કહી શકીએ કે ઉત્કૃષ્ટ એક અંતર્મુહૂર્તમાં હોઈ શકે છે. એના બાદ પછી આગળ એ ચડી જાય નેક્સ્ટ પછી 9મા ગુણસ્થાનકમાં એ ચાલ્યો જાય. પછી ક્ષપક શ્રેણી 8મા ગુણસ્થાનકનો કાળ ક્ષપક શ્રેણીમાં કેટલું હોય? તો જઘન્ય અને ઉત્કૃષ્ટ એક અંતર્મુહૂર્ત જેટલું જ હોય છે. કારણ કે જ્યારે જીવ ક્ષપક શ્રેણી જો માંડતો હોય છે ને તો ત્યારે એનું મૃત્યુ થઈ શકે? મૃત્યુ નહીં થઈ શકે. કારણ કે ધ્યાન રાખવું કે જે પણ જીવ ક્ષપક શ્રેણી માંડતો હોય છે ને તો ત્યારે એ વખતે પછી એનું મૃત્યુ પોસિબલ નથી. કારણ કે પછી એ જ ભાવમાં જે ક્ષપક શ્રેણી માંડે તો એ ભાવમાં પછી એને કેવલ જ્ઞાન પ્રગટ થાય અને પછી એ મૃત્યુ પછી થાય તો પછી એને પછી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ જ જાય ને. ક્ષપક શ્રેણી વાળાને તો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય જ ને. તો મોક્ષની પ્રાપ્તિ નહીં થાય એનાથી પહેલા થોડી ને કેવલ જ્ઞાનથી પહેલા થોડી મૃત્યુ થઈ શકે. એટલા માટે એક બે સમય કે એવું કઈ નથી એમાં, પણ જઘન્યથી પણ એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ એક અંતર્મુહૂર્ત જેટલું હોય છે એનું. અને પછી આગળ એ વધે જ ઓબ્વિયસલી 8માંથી 9માં જશે જ. એટલા માટે એવી રીતે છે. તો એ અહીંયા સમજવાનું છે આ પોઈન્ટ્સ. પછી નેક્સ્ટ પોઈન્ટ શું છે કે કેટલી વખત આ 8મો ગુણસ્થાનક પ્રાપ્ત થઈ શકે છે આખા ભવચક્રમાં? કેટલી વખત થઈ શકે છે અને એક ભાવમાં કેવી રીતે? તો એ આપણે સમજવાનું છે કે જે 8મું ગુણસ્થાનક છે આ તો એ જીવને આખા સંપૂર્ણ ભવચક્રમાં એ વધારેમાં વધારે કેટલી વખત મળી શકે છે? 9 ટાઈમ્સ મળી શકે છે. 9 ટાઈમ્સ, 9 વખત. તો એ યાદ રાખવાનું છે બધાને કે આખા સંપૂર્ણ ભવચક્રમાં વધારેમાં વધારે મેક્ઝિમમ કોઈ જીવને 9 વખત એ પ્રાપ્ત થઈ શકે છે. તો એ કેવી રીતે અહીંયા બતાવે છે, અહીંયા બ્રેકડાઉન કરેલું છે કે 4 વખત ઉપશમ શ્રેણી
4 વખતે ઉપશમ શ્રેણીમાં ચડ્યો છે અને પછી ઉપશમ શ્રેણીમાં ચડ્યો તો છે 4 વખત, પણ 4 વખત પછી ઉપશમ શ્રેણીથી નીચે પડ્યો છે. તો આવી રીતે કેટલી વખત થઈ? 8 થયા. 4 + 4 8 થઈ ગયો, પ્લસ 1 જે ક્ષપક શ્રેણી જેણે માંડી તો તે 1 ગણવાનું. તો એવી રીતે ટોટલ કેટલું થયું? 8 + 1, એવી રીતે 9 વખત મેક્સિમમ કોઈ પણ જીવને આખા ભવચક્રમાં શું 8મું ગુણસ્થાનક એ પ્રાપ્ત થઈ શકે છે, મેક્સિમમ. ખ્યાલ આવ્યું કેવી રીતે? 8મા ગુણસ્થાનકમાં બંને શ્રેણીઓ છે ને, ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી. તો મેક્સિમમ વધારેમાં વધારે જો એ જીવ કરતો હોય છે તો એ 9 વખત કરી શકે. એટલે 4 વખત ઉપશમ શ્રેણી. હવે એ પણ આપણે ભણ્યું હતું ને કે ઉપશમ શ્રેણી કેટલી વખતે કરી શકે મેક્સિમમ કોઈ જીવ? ઉપશમ શ્રેણી કોઈ જીવ મેક્સિમમ વધારેમાં વધારે આખા ભવચક્રમાં કેટલી વખત કરી શકે ઉપશમ શ્રેણી? તે છે ઓનલી 4 ટાઈમ્સ, 4 વખત. એ ધ્યાન રાખવાનું. ઉપશમ શ્રેણી કોઈ પણ જીવ મેક્સિમમ આખા ભવચક્રમાં માત્ર 4 વખત જ કરી શકે છે. ક્ષપક શ્રેણીનું વિચારીએ તો ક્ષપક શ્રેણી આખા ભવચક્રમાં કોઈ પણ જીવ વધારેમાં વધારે કેટલી વખત કરી શકે? 1 જ વખત. કારણ કે જે 1 વખત જો કરશે તો અવશ્ય એનું મોક્ષની અવસ્થા પછી પ્રાપ્તિ થઈ જશે ને. એટલા માટે પછી બીજી વખત કેમ કરશે? કારણ કે મોક્ષ તો મળી ગયું હવે. તો એ મેઇન આ બંને રૂલ યાદ રાખવાના. એ બંને રૂલ ઉપરથી આપણને આ બધું સમજાઈ જશે. બરાબર. તો હવે અહીંયા શું વાત હતી કે 8મું ગુણસ્થાનક છે એની વાત હવે ચાલી રહી છે. તો એમાં બંને શ્રેણીઓ હોઈ શકે છે, ઉપશમ અને ક્ષપક શ્રેણી. તો વધારેમાં વધારે મેક્સિમમ આખા ભવચક્રમાં આખામાં એ કેટલી વખત કરી શકે? તો 9 વખત. કેવી રીતે? 4 વખત એને મેક્સિમમ છે તો એ 4 વખત ઉપશમ શ્રેણી એને માંડી છે. પછી ઉપશમ શ્રેણી માંડી અને પછી ઉપશમ શ્રેણીથી એ નીચે જાય છે. એ કમ્પલસરી, એ જરૂરી કે એ કમ્પલસરી એ નથી, એ ધ્યાન રાખવાનું. ઉપર એ મૃત્યુ પામી શકે છે, પણ પછી એવું પણ થઈ શકે છે કે એ પછી રિટર્ન પણ આવી ગયો. જો આયુષ્ય બાકી હોય ને તો પછી એ રિટર્ન નીચે પણ ઉતરી શકે છે ને. જેમ ચડ્યું છે એવી રીતે આયુષ્ય બાકી હોય તો ઉતરી જ જાય છે. એટલે કમ્પલસરી જો ઉપશમ શ્રેણી ચડે તો ઉતરી જ જાય છે. તો એવી રીતે ચડ્યો તો છે 4 વખત અને ઉતરી જ જશે. તો પાછો એ ઉતરતા જ સમય નીચે ઉતરે. હવે જો સમજો કે અહીંયા એક્ઝામ્પલ બતાડીએ. આ દાદરા છે, સ્ટેપ્સ છે. તો કોઈ જીવ છે એ ચડે છે. ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપ. ચડતા સમય એ દરેક પગથિયા ઉપર પગ રાખીને ચડે છે. અહીંયા 8મા ગુણસ્થાનક અહીંયા આવ્યો છે. બરાબર. તો અહીંયા 8મા સ્ટેપ ઉપર આવે છે. પછી 9માં જાય છે. ઉપર જેવી રીતે જાય છે. પણ હવે જ્યારે ઉતરવાનું હશે એને, તો ઉતરતી વખતે એ શું કરશે? એને 8મા ઉપર પણ પગ રાખીને જવું પડશે ને નીચે. એટલે 8મા ગુણસ્થાનક પછી આવશે જ. ચડતી વખતે જેમ ઉપશમ શ્રેણીમાં 8મા ગુણસ્થાનકે રહેલું હતું ને જીવ એક અંતર મુહૂર્ત માટે, તો જ્યારે ઉતરશે ઉપશમ શ્રેણીમાં તો ત્યારે પણ એ 8મા ગુણસ્થાનકમાં તો આવશે જ ને ઉતરતે વખતે. એટલા માટે કહેવાય છે કે ચડતા વખતે પણ ગણ્યું છે. કેટલી વખત ચડી શકે છે મેક્સિમમ? 4 વખત. તો 4 વખત ચડતી સમય 4 વખત ગણ્યા. અને જો ઉતરશે 4 વખત ચડે તો 4 વખત ઉતરશે પણ ને. તો ઉતરતા સમય 8મા ગુણસ્થાનક ને તો સ્પર્શીને જ જશે ને, તેમાં રહીને જશે નીચે. એટલા માટે એ 4 પણ ગણેલા છે. ઉતરતી વખતના 4 વખતે 8મા ગુણસ્થાનકે આવશે જીવ. એટલા માટે આ કેટલા 8 ગણ્યા છે. 4 + 4 8 ગણ્યા છે. પ્લસ 9મી વખત 1 વખત શું એક ક્ષપક શ્રેણી માંડે છે. જે આખા સંપૂર્ણ ભવચક્રમાં જીવ એક વખત જ માંડી શકે છે. તો તે 1 વખત છે તો એ માંડી દીધી ઉપશમ શ્રેણી.
કારણ અને એ માનશે તો પછી મોક્ષ થઈ જશે, પછી આગળ તો પછી એનું કોઈ ક્વેશ્ચન જ નથી કે કોઈ પણ શ્રેણી પછી પાછો ઉપશમ અથવા તો ક્ષપક શ્રેણી પાછી તો માંડી જ નહીં શકવાનું ને, જે મેક્સિમમ લિમિટ્સ છે અહીંયા જેને પૂરી કરી દીધી 4+1, તો એવી રીતે ટોટલ 9 થાય છે. આટલું ક્લિયર થઈ ગયું હશે બધાનું. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ, એક ભાવમાં. હવે એક ભાવમાં અહીંયા બે મત બતાડ્યા છે. એક તો કર્મગ્રંથના મતે અહીંયા બતાડ્યું છે અને બીજો મત છે સિદ્ધાંતના મતે બતાડ્યું છે. તો એ બંને આપણને સમજવા પડશે, બંને ભણવા પડશે આપણને. અને જ્યારે પછી આવતા ભાવમાં જો આ ભાવમાં આપણે ઘણી બધી આરાધના આપણે કરી કે આવતા ભાવમાં આપણને જે સિમંદર સ્વામી પ્રમુખ વિસ્વીયરમાન જે પણ જીનેશ્વર ભગવાન છે, તો ત્યાં આપણને આપણો જો જન્મ થાય અને ભગવાન અથવા તો બીજા કોઈ કેવલી ભગવંતની સાથે આપણો સંપર્ક થાય તો એમને આપણને એમના દ્વારા આપણે પૂછી શકશું કે શું કેવું છે આ વસ્તુઓ, ત્યારે ક્લિયર થશે. આપણા પાસે જેટલું જ્ઞાન અવેલેબલ છે એના ઉપરથી આપણને અહીંયા બંને મત આપણને ભણવા પડશે. એમાં લોજિક કે કઈ આપણને લગાડવા જરૂર નથી, કારણ કે જે આપણાથી વધારે બુદ્ધિવાળા જે હતા કર્મગ્રંથકાર અને સિદ્ધાંતના મતે જે આપે છે, તો એમણે બધું વિચારીને જ આપણને બંને મત બતાડ્યા છે. તો બંને આપણને ભણવાના છે, સચ્ચા ખોટો કરવા માટે બેસવાનું નથી આપણને. એ ખાસ ધ્યાન રાખવાનું. આવતા ભાવમાં પછી એ પૂછી લેવાનું, કેવલી ભગવંત પાસેથી આપણને જઈને પૂછી લેવાનું આવતા ભાવમાં. બરાબર. તો કર્મગ્રંથના મતથી શું આપણને બતાડે છે શાસ્ત્રકાર ભગવંતો કે એના મતથી વધારેમાં વધારે જીવ ઉપશમ શ્રેણી કેટલી વખત માંડી શકે છે? કર્મગ્રંથના મતથી જીવ વધારેમાં વધારે માત્ર ઉપશમ શ્રેણી માત્ર 2 વખત માંડી શકે છે. તો એના કારણે આ 8મા ગુણસ્થાનક ઉપર એ 4 વખત આવી શકે છે. એટલે ચડતી વખતે 2 વખત પ્લસ ઉતરતી વખતે 2 વખત, તો એવી રીતે ટોટલ 4 વખત આ 8મા ગુણસ્થાનકે આવી શકે છે. એ ધ્યાન રાખવાનું. અને જો એ જીવ માત્ર 1 વખત ઉપશમ શ્રેણી માંડે છે બસ, અને ઉપશમ શ્રેણી માંડે છે અને પછી ક્ષપક શ્રેણી એ માંડે, તો પછી કેટલું થઈ શકે છે? 2+1. કેવી રીતે? 1 વખત ઉપશમ શ્રેણી ચડ્યો, પછી 1 વખત ઉપશમ શ્રેણી ઉતર્યો, તો ત્યારે પાછો 8મા ગુણસ્થાનકે આવ્યો, પ્લસ એક જ વખત ક્ષપક શ્રેણી માંડીને પછી કેવલ્યન થઈને મોક્ષ મળી જશે પછી, તો એ 1 વખત પછી એ છેલ્લું થઈ જશે. 8મા ગુણસ્થાનકે છેલ્લી વખત આવશે, એટલે એ 1 વખત ગણવાનું. એટલે ઉપશમ શ્રેણી ચડતી અને ઉતરતી વખતે 2 વખત થયા ટોટલ, પ્લસ 1 વખત ક્ષપક શ્રેણીનો, એટલે 3 વખત. એવી રીતે 8મા ગુણસ્થાનકે કર્મગ્રંથના મતથી જીવ આવી શકે છે. એક જ ભાવની વાત છે, આ ધ્યાન રાખવું. બરાબર. એક જ ભાવમાં જીવ શું કર્મગ્રંથના મતથી કેટલા વખત ઉપશમ શ્રેણી ચડી શકે છે? યાદ રાખવાનું છે, ધ્યાનમાં. 2 વખત. અને સંપૂર્ણ ભવચક્રમાં 4 વખત. શું જોયું? ઉપશમ શ્રેણી સંપૂર્ણ ભવચક્રમાં 4 વખત અને એક જ ભાવમાં 2 વખત એ ચડી શકે છે. એ રૂલ યાદ રાખવાનું છે. એના હિસાબે આ પછી સમજાઈ જશે ઇઝીલી. પછી જો જીવ એક જ ભાવમાં એક જ વખત ઉપશમ શ્રેણી જો માંડે છે, તો 1 વખત માંડશે એટલે 1 વખત ચડશે, તો ત્યારે 8મા ગુણસ્થાનકે આવશે. કારણ કે 8મા ગુણસ્થાનકથી તો શ્રેણીની શરૂઆત થાય છે ને, એટલે 8મો ગુણસ્થાનકમાં 1 વખત આવશે અને પછી ઉતરતી વખતે પાછો 8મા ગુણસ્થાનકને એની સ્પર્શના કરશે, એટલે કે 2 વખત 8મા ગુણસ્થાનકે આવશે ચડતી ઉતરતી વખતે, એટલે ટોટલ 2 ટાઈમ્સ એવી રીતે 8મા ગુણસ્થાનકે જીવ આવી શકે છે એક જ ભાવમાં. પછી જો જીવ માત્ર ક્ષપક શ્રેણી ડાયરેક્ટલી માંડી લે એક જ ભાવમાં, તો પછી એ ચડી જ જવાનું છે, કેવલ્યજ્ઞાન પ્રગટ કરીને મોક્ષની અવસ્થા પ્રાપ્તિ કરી લેશે. એટલે પછી ઉતરવાની વાત જ નથી અહીંયા, કે બીજી વખત શ્રેણી માંડવાની વાત જ નથી. એટલા માટે અહીંયા એક જ વખત પછી 8મા ગુણસ્થાનકે આવશે, ધેટ્સ ઇટ. તો આવી રીતે કર્મગ્રંથના મતે જો જીવ એક જ ભાવમાં 2 વખત ઉપશમ શ્રેણી માંડે, તો 4 વખત 8મા ગુણસ્થાનકને સ્પર્શે. જો 1 વખત આવી રીતે 1 વખત ઉપશમ અને 1 વખત ક્ષપક શ્રેણી કરે, તો 3 વખત આવે 8મા ગુણસ્થાનકે.
એક વખત જ ઉપશમ શ્રેણી માંડે તો 2 વખત આવે 8મા ગુણસ્થાનકે, એક વખત જ ક્ષેપક શ્રેણી માંડે તો એક જ વખત 8મા ગુણસ્થાનકને સ્પર્શે છે. એવી રીતે આપણે સમજી લીધું. આ ક્લિયર થઈ ગયું હશે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે સિદ્ધાંતના મતથી આપણને સમજવાનું છે કે સિદ્ધાંતના મતથી જીવ જે છે એક જ ભાવમાં વધારેમાં વધારે કેટલી વખત ઉપશમ શ્રેણી માંડી શકે છે? 2 વખત ઉપશમ શ્રેણી માંડી શકે છે. એક જ ભાવમાં 2 વખત ઉપશમ શ્રેણી માંડે, 2 વખત ચડ્યો જીવ, ચડતા વખતે 2 વખત આવ્યો 8મા ગુણસ્થાનકે, પણ ઉતરશે પણ ઓબ્વિયસલી ઉપશમ શ્રેણી છે ને, તો ઉતરવાનું છે ને. તો 2 વખત ચડે છે તો 2 વખત ઉતરશે, તો ત્યારે 8મા ગુણસ્થાનકે પાછું 2 વખત આવશે, એટલે ટોટલ 4 વખતે 8મા ગુણસ્થાનકે આવ્યું છે. પછી જો એક વખત એક ભાવમાં એક જ વખત ઉપશમ શ્રેણી, હા, અને બીજું એનું રૂલ એવું પણ છે, આ સિદ્ધાંતના મતે શું રૂલ સમજવાનું છે હજી એક વસ્તુ, કે જીવ એક જ ભાવમાં જો એક વખત પણ ઉપશમ શ્રેણી માંડે ને અહીંયા એક વખત પણ, તો તે જ ભાવમાં એ જીવ ક્ષપક શ્રેણી નથી માંડતો. એ ધ્યાન રાખવાનું. શું શું રૂલ છે સિદ્ધાંતના મતથી? રૂલ શું છે કે જો જીવ એક જ ભાવમાં જો એક વખત પણ ઉપશમ શ્રેણી માંડે ને, એક વખત પણ, તો તે સેમ ભાવમાં ક્ષપક શ્રેણી નથી માંડતો, માત્ર ઉપશમ શ્રેણી માંડે, બસ. એવું રૂલ છે. તો એના હિસાબે અહીંયા આપણે જોઈ શકીએ છીએ, શું જોઈ શકીએ છીએ, જેમ આ કર્મગ્રંથના મતે આપણે શું જોયું અહીંયા કે ઉપશમ માંડે છે અને ક્ષપક શ્રેણી પણ પછી માંડી શકે છે એક જ ભાવમાં. પણ અહીંયા સિદ્ધાંતના મતે શું છે, અહીંયા દેખાય છે, નથી દેખાતું ને, કે ઉપશમ અને ક્ષપક શ્રેણી બંને એક જ ભાવમાં નથી માંડતો અહીંયા. એ ધ્યાન રાખવાનું. એટલા માટે જીવ પછી એક વખત, અહીંયા 2 વખત ઉપશમ શ્રેણી માંડશે એક જ ભાવમાં, એ તો મેક્સિમમ છે ને, 2 વખત જ ઉપશમ શ્રેણી માંડી શકે છે. પણ એ સાથે ઉપશમ શ્રેણી માંડી દીધી તો પછી એ જ ભાવમાં ક્ષપક શ્રેણી નહીં માંડી શકે છે, માંડતો જ નથી. એ ધ્યાન રાખવાનું અહીંયા. પછી એક વખત પણ ઉપશમ શ્રેણી માંડશે તો પછી ક્ષપક શ્રેણી નથી માંડતો, એટલે 8મા ગુણસ્થાનકે ચડતી વખતે એક વખત આવે ઉપશમ શ્રેણીમાં અને ઉતરશે પણ, તો ઉતરતી વખતે પાછો 8મા ગુણસ્થાનકે એક વખત આવશે, એટલે ટોટલ 2 વખત એ જીવ શું આવે છે? 8મા ગુણસ્થાનકે આવે છે. પછી જો જીવ સિદ્ધાંતના મતથી એક જ વખત ક્ષપક શ્રેણી માંડી લેશે તો પછી એ જ વખતે પછી ચડતો ચડતો કેવલ્યન પ્રગટ કરશે અને પછી આગળ ચાલીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી જ લેશે, એવું છે આ. એટલે પછી એક જ વખત 8મા ગુણસ્થાનકે આવશે, દેટ્સ ઇટ. તો આપણે આટલું સમજી લીધું. હવે સિમ્પલ હતું. 1 મિનિટ. બીજું હજી એક રૂલ સમજવાનું છે આપણને અહીંયા, કે જીવે અહીંયા શું દેખાય છે આપણને, હજી એક પોઈન્ટ આપણને સમજવાનું છે કે જેમ અહીંયા આપણે શું જોઈએ કે આખા ભાવ ચક્રમાં 4 વખત મેક્સિમમ ઉપશમ શ્રેણી માંડી શકે છે ને, અને એક જ વખત ક્ષપક શ્રેણી, તો એ મેક્સિમમ આટલું કરી શકે, તો એ મેક્સિમમ અહીંયા આપણે જોઈએ કે ટોટલ 9 ટાઈમ્સ થઈ શકે છે. પણ એક જ ભાવમાં આપણે શું જોયું કે 2 ઉપશમ શ્રેણી 2 વખત માંડી શકે છે, પણ અહીંયા આપણે એ નથી જોતું કે એ અહીંયા નથી લખેલું કે એક વખત પછી 2 વખત ઉપશમ શ્રેણી કરીને એક વખત ક્ષપક શ્રેણી માંડી. તે ન તો અહીંયા જોયું આપણે કર્મગ્રંથના મતમાં, ન તો અહીંયા સિદ્ધાંતના મતમાં જોયું, રાઈટ? નહીં તો કેટલું થાય, 5 વખત થઈ જાય ને, 2 વખત ઉપશમ શ્રેણી માંડીને પછી એક વખત ક્ષપક શ્રેણી જો માંડે તો ટોટલ 5 થઈ જાય ને. તો 5 અહીંયા નથી ને, તો અહીંયા પણ 5 નથી, કારણ કે રૂલ શું છે અહીંયા કે જીવ હવે જો બે વખત એક જ ભાવમાં એ મેક્સિમમ 2 વખત જ શ્રેણીઓ માંડી શકે, અને એ 2 ટોટલ કઈ હોય કર્મગ્રંથના મતમાં? એક ઉપશમ અને એક ક્ષપક, અથવા તો 2 ઉપશમ કરી શકે, 2 વખત જ શ્રેણી માંડી શકે મેક્સિમમ એક જ ભાવમાં. અને એ 2 કઈ હોઈ શકે? 2 ઉપશમ, બંને ઉપશમ જ હોઈ શકે, અથવા તો એક ઉપશમ અને એક ક્ષપક શ્રેણી, દેટ્સ ઇટ. એટલા માટે ત્રીજી વખત શ્રેણી માંડી નથી શકતો, એટલા માટે
બે ઉપશમ કરીને પછી એક વખત ક્ષપક નથી કરતો અહીંયા, એટલા માટે અહીંયા 5 નથી, એ ખાસ ધ્યાન રાખવાનું. અને અહીંયા સિદ્ધાંતના મતમાં એ સમજવાનું છે કે અહીંયા બે રૂલ અહીંયા છે. અહીંયા શું કે બે વખત કોઈ પણ હવે શ્રેણી છે, જો ઉપશમ શ્રેણી માંડશે તો પછી એ જ ભાવમાં ક્ષપક શ્રેણી નથી માંડતો. ઉપશમ કરી દીધી એક વખત પણ ઉપશમ શ્રેણી માંડી તો પછી એ જ ભાવમાં ક્ષપક શ્રેણી માંડી નથી શકતો સિદ્ધાંતના મતથી. એ ધ્યાન રાખવાનું. એટલા જ માટે અહીંયા બે ઉપશમ શ્રેણી કરી તો પછી ઉપશમ કરી દીધી તો હવે ક્ષપક નહીં કરશે. અહીંયા પણ એક વખત પર ઉપશમ કરી તો પછી ક્ષપક શ્રેણી એ માંડી નહીં શકશે. એ ધ્યાન રાખવાનું છે અહીંયા બંને એમાં રૂલ્સ નોટ ડાઉન કરી લેવાનું તો પછી યાદ રહે, ધ્યાન રાખવાનું. શું રૂલ્સ છે આપણે અહીંયા છે રિપીટ પ્લીઝ. તો અહીંયા રૂલ્સ સમજી લેવાનું કે કોઈ પણ આખા ભવચક્રમાં મેક્સિમમ ઉપશમ શ્રેણી જીવ કેટલી વખત માંડી શકે છે? તો તે 4 વખત. આખા ભવચક્રમાં ક્ષપક શ્રેણી કેટલી વખત જીવ માંડી શકે છે? તો તે છે 1 વખત. પછી એક જ ભાવમાં કેટલી વખત મેક્સિમમ ઉપશમ શ્રેણી જીવ માંડી શકે છે? તો તે છે 2 વખત. 2 વખત જ ઉપશમ શ્રેણી માંડી શકે છે જીવ એક જ ભાવમાં. એ ધ્યાન રાખવાનું. અને કર્મગ્રંથના મતથી પણ 2 વખત જ માંડી શકે અને સિદ્ધાંતના મતથી પણ એક જ ભાવમાં માત્ર 2 વખત જ ઉપશમ શ્રેણી માંડી શકે. ઓકે, આટલા રૂલ સમજ્યા. હવે કેટલા રૂલ થયા આપણા? 4 રૂલ થયા. હવે 5મો રૂલ શું છે? 5મો રૂલ છે કે જીવે હવે એક જ ભાવમાં કેટલી વખત શ્રેણીઓ માંડી શકે, ઉપશમ હોય કે ક્ષપક, કેટલી માંડી શકે કર્મગ્રંથના મતથી? કેટલી વખત? માત્ર 2 વખત માંડી શકે, 3 નથી માંડી શકતો. બરાબર, એટલે કે 2 ઉપશમ શ્રેણી ટોટલ માંડી શકે અથવા તો 1 ઉપશમ અને 1 ક્ષપક શ્રેણી. માત્ર એક ભાવમાં ટોટલ માત્ર 2 વખત શ્રેણીઓ માંડી શકે છે કર્મગ્રંથના મતથી. હવે 6થો રૂલ શું છે? સિદ્ધાંતના મતથી જીવ કેટલી વખત સિદ્ધાંતના મતથી જીવ જ્યારે પણ જો 1 વખત પણ ઉપશમ શ્રેણી જો માંડે તો પછી એ જ ભાવમાં એક ક્ષપક શ્રેણી નથી માંડી શકતો. એટલે અહીંયા ઉપશમ શ્રેણી એક વખત પણ માંડી દીધી ને તો પછી ક્ષપક શ્રેણી એ માંડી નહીં શકે. 2 વખત ઉપશમ શ્રેણી માંડે એટલે અહીંયા પણ પછી ક્ષપક શ્રેણી નથી માંડી શકતો. બસ આટલું રૂલ્સ છે. આ 6 રૂલ્સ યાદ રાખવાના, બસ સિમ્પલ છે આ. એ ધ્યાન રાખવાનું. અને બીજું 7મો રૂલ એ પણ સમજી લેવાનું કે જો ઉપશમ શ્રેણી ચઢે જીવ તો ઉતરે છે. જો ચઢે ઉપશમ શ્રેણી તો ઉતરવાનું જ છે કમ્પલસરી. પણ જો ક્ષપક શ્રેણી જો ચઢે તો ક્યારે નહીં ઉતરે. ક્ષપક શ્રેણી જો ચઢે તો કેવલ જ્ઞાન પ્રગટ કરીને જ લે અને એ જ ભાવમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ જ કરી લે. પ્લસ ક્ષપક બીજો 8મું રૂલ એ પણ યાદ લખી લેવાનું કે ક્ષપક શ્રેણી માંડનાર જીવનું મૃત્યુ નહીં થાય એ વખતે. ક્ષપક શ્રેણી જે માંડે ને જીવ તે માંડતી વખતેનું મૃત્યુ નહીં થાય. એ 9મો રૂલ. એટલે 9 રૂલ્સ અહીંયા લખી લેવાના બુક્સમાં પોતપોતાના. ઓકે, આટલું આપણું ક્લિયર થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આગળ ચાલશું. અહીંયા ક્વેશ્ચન છે કે ઉપશમમાંથી ક્ષપક શ્રેણીમાં ડાયરેક્ટ ન જાય. તો અહીંયા જે 8મું છે ને, આપણે શું ભણ્યું કે 8મું ગુણસ્થાનક છે ને, તો એના 2 પ્રકાર જ છે. એક તો ઉપશમ શ્રેણી અને બીજું છે ક્ષપક શ્રેણી. તો જીવ હવે આ બંનેમાંથી એક જ કરે ને. જો ક્ષપક શ્રેણી માંડવાનું હોય તો ક્ષપક શ્રેણી જ કહેવાય. પછી જો ઉપશમ શ્રેણી માંડવાનું તો એ કહેવાય ઉપશમ શ્રેણી જ માંડી છે. એટલે સ્ટાર્ટિંગથી એવું જ હોય, એના અધ્યવસાય એવા જ હોય, સ્ટાર્ટિંગથી એવા જ હોય. એટલા માટે એ પછી એ જ શ્રેણી માંડે. પછી ઉપશમ કરીને પછી ક્ષપક શ્રેણીમાં એવી રીતે નહીં જાય. જો ક્ષપક શ્રેણીમાં જવાનું જ હોય તો પહેલાથી જ અધ્યવસાય એવા હોય તો પછી એનું સ્ટાર્ટિંગથી ક્ષપક શ્રેણી જ કહેવાય 8મા ગુણસ્થાનકે. જો અધ્યવસાય એવા જ હોય કે પડવાનું જ છે, એના ભાવો એવા આટલી વિશુદ્ધિ વાળા નથી, એવા ભાવો છે એના. એટલે ઉપશમ કરીને જો ચડતો હોય, સિમ્પલ વર્ડમાં ઉપશમ કરીને ચડતો હોય, સર્વોપશમન કરીને ચડતો હોય ચારિત્ર મોહનીય કર્મનું, તો પછી એ પડવાનું જ છે.
કારણ કે હજી પડેલા છે. ક્ષય સંપૂર્ણ ક્ષય નથી કરી રહ્યો ને, એટલા માટે પડવાનું જ છે. એટલા માટે બંને શ્રેણીઓ જ અલગ છે. અહીંયાથી ત્યાં એ નહીં જઈ શકે, કન્વર્ટ નહીં થાય. જો ઉપશમ શ્રેણીમાં ચડે તો અવશ્ય ઉતરવાનું જ છે, કારણ કે એ ઉપશમ ટાઈપનું છે ને, ઉપશમ કરે છે. સત્તામાં બધું પડેલું જ છે ને, તો પડવાનું જ છે. અને જો ક્ષપક શ્રેણી કેવું છે, સર્વોપશમન, બધું ક્ષય સર્વ ક્ષય કરતો જાય છે, સર્વ નષ્ટ કરતો જાય છે કર્મો ટોટલી. તો પછી એ પડે નહીં, પણ ચડતો જાય, કેવલ જ્ઞાન પ્રગટ કરીને જ લે, અને એ જ ભવમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી જ લે. અને અહીંયા ક્વેશ્ચન છે કેવી રીતે મૃત્યુ નહીં થાય. તો હવે જે ક્ષપક શ્રેણી, જો જે જીવ માંડવાનું ચાલુ કરી દે, 8મા ગુણ સ્થાનકથી માંડવાનું ચાલુ કરી દે, તો એને અવશ્ય રૂલ છે કે અવશ્ય એને કેવલ જ્ઞાન પ્રગટ કરીને જ રહેશે. એ સ્ટોપ જ નહીં થાય. પછી ન સ્ટોપ થશે, ન પછી ઉતરશે, ન તો એનું મૃત્યુ થશે. એ દરમિયાન પણ કેવલ જ્ઞાન પ્રગટ કરી જ લેશે. અને પ્રગટ થશે ને પછી એનું પછી જેટલું પણ પછી એનું મૃત્યુ થઈ શકશે. એનું આયુષ્ય કર્મ જેટલું હશે એના હિસાબે પછી એનું પછી જ એનું મૃત્યુ થાય. એટલે પણ 8મા ગુણ સ્થાનકમાં રહેલું હોય જીવ, તો એ વખતે એનું મૃત્યુ નહીં થાય. જ્યારે ક્ષપક શ્રેણી માનતો હોય ને જીવ, તો જ્યારે 8મા ગુણ સ્થાનકે રહેલો હોય ને એ લેવલ ઉપર, તો ત્યારે એનું મૃત્યુ નહીં થાય. પણ કારણ કે એને આગળ ચડવાનું છે, કેવલ્યન પ્રગટ કરવાનું છે, પ્રગટ કરશે, 13 ગુણ સ્થાનક એ ટચ કરશે, આગળ વધશે 14 ગુણ સ્થાનક, અને પછી એનું મૃત્યુ એ પછી જ થશે. પછી જ આયુષ્ય કર્મ એનો નાશ થશે. એવું છે આ. ઓકે, આટલું આપણે સમજી લીધું. હવે આગળ નેક્સ્ટ ટોપિક આપણું શું છે? અહીંયા આપણો નેક્સ્ટ ટોપિક છે 9મું ગુણ સ્થાનક છે. અહીંયા આપણે કેટલા ગુણ સ્થાનકો ભણ્યા અત્યાર સુધી? આ પહેલું મિથ્યા દૃષ્ટિ ગુણ સ્થાનક જોયું, સાસ્વાદન બીજું, ત્રીજું મિથ્યા દૃષ્ટિ, ચોથું અવિરત સમ્યક દૃષ્ટિ, ચોથું દેશ વિરતિ, પાંચમું પ્રમત સંયત, છઠ્ઠું પ્રમત સંયત, સાતમું અપ્રમત સંયત, અને આઠમું નિવૃત્તિકરણ અપૂર્વકરણ, નિવૃત્તિ અપૂર્વકરણ ગુણસ્થાનક. 8મું ગુણસ્થાનક આપણે ભણી દીધું હમણાં. આટલું બધું આપણે સ્વરૂપ સમજી દીધું. આપણે કેટલું બધું આગળ વધી ગયા છે. હવે જીવ હવે અહીંયા શ્રેણીની શરૂઆત કરી દીધી છે, પ્રારંભ કરી છે. શ્રેણી માંડવાનું અહીંયાથી સ્ટાર્ટ કરે છે. એ શ્રેણી કઈ પણ હોઈ શકે, ઉપશમ શ્રેણી અથવા તો ક્ષપક શ્રેણી. એ બંનેમાંથી એક શ્રેણીમાં એ એને માંડવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અપૂર્વકરણ આપણે શા માટેનું નામ છે અપૂર્વકરણ? કારણ કે 5 કરણ એ કરે છે. પણ નિવૃત્તિકરણ શા માટે નામ છે? કારણ કે બધાના અધ્યવસાયોમાં તરતમતા કેટલી ડિફરન્સ છે બધા જીવોમાં. એ પણ એક જ સ્થિતિ સ્થાને રહેલા જીવોમાં પણ કેટલી તરતમતાઓ છે, એ બધું આપણે જોયું. એટલા માટે એવું એનું નામ છે અહીંયા નિવૃત્તિ અપૂર્વકરણ ગુણ સ્થાનક. હવે અહીંયાથી પણ હવે જીવ હવે ઉપર ચડશે. ચડીને ક્યાં જશે? 9મા ગુણ સ્થાનકમાં એ ચડશે, આવશે 9મા ગુણ સ્થાનકમાં. તો એ 9મું ગુણ સ્થાનકનું નામ શું છે? અનિવૃત્તિકરણ ગુણ સ્થાનક. તો અનિવૃત્તિકરણ ગુણ સ્થાનકનું સ્વરૂપ હવે આપણને સમજવાનું સ્ટાર્ટ કરશું. હવે મેન અહીંયા જે 8મું ગુણ સ્થાનક એ કેવું હતું? એ પૂર્વ ભૂમિકા હતી. એક બેકગ્રાઉન્ડ એક ક્રિએટ અહીંયા તૈયારી કરી હતી જીવે. એટલે સર્વોપશમન કરવાનું અથવા તો સર્વક્ષય કરવાનું સ્ટાર્ટ અહીંયા નથી કર્યું જીવે. 8મા ગુણ સ્થાનકમાં જીવે માત્ર આ શ્રેણીની શરૂઆત કરી છે, ઉપશમ શ્રેણી અથવા તો ક્ષપક શ્રેણીની શરૂઆત કરી છે. પણ જે સર્વોપશમન કરવાનું, એટલે ઉપશમ શ્રેણી માંડે તો એ સર્વોપશમન કરે, ચારિત્ર મૌન્ય કર્મનો. અને જો ક્ષપક શ્રેણી માંડે તો એ સર્વક્ષય કરે, સર્વક્ષય, અને અહીંયા સર્વ ઉપશમન કરે ચારિત્ર મૌન્ય કર્મનું. પણ 8મા ગુણ સ્થાનકે નથી કરતો. એ જે કરશે તો હવે 9મા 10માંથી એ સ્ટાર્ટ કરશે. 8મું તો એ માત્ર એક પૂર્વ ભૂમિકા હતી, એક તૈયારી કરે છે જીવ અહીંયાથી કરવાનું સ્ટાર્ટ કરવાનું, એ તે છે. હવે 9મું ગુણ સ્થાનક આપણે શું છે તે આપણને હવે સમજવાનું છે. અહીંયા ક્વેશ્ચન છે કે શું કોઈ જીવ એક જ ગુણ સ્થાનકમાં આયુષ્ય પર્યંત રહે? તો એ આયુષ્ય પર્યંત હવે એનું ડિપેન્ડ્સ કે એનું આયુષ્ય કેટલું છે.
કારણ કે એક ગુણસ્થાનક નું સમય આપણે જોઈએ ને, જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ કેટલું છે, એક અંતર મુહૂર્ત જેટલું હોય છે. જઘન્ય ઉત્કૃષ્ટ કેટલાનું એક સમય પણ હોય, એવું બધું આપણે જોયું ને. પહેલાનું તો કેટલું છે, મિથ્યા દૃષ્ટિનું અનાદિ અનંત કાળેનું કાળ છે અભવી જીવો માટે, બરાબર. અને બધાનું અલગ અલગ છે ને, બધા જ આ ગુણસ્થાનકોનું જે કાળ છે અલગ છે, બધા જીવોનું આયુષ્ય પણ અલગ અલગ હોય છે. જે શ્રેણી વાળા છે, જે 8માંથી કરીને 8મા ગુણસ્થાનક થી કરીને 12મા સુધી, આટલા 8માંથી 12મા સુધી બધા કેવા છે, બધા અંતર્મુહૂર્ત વાળા છે. ઉત્કૃષ્ટ તે અંતર્મુહૂર્ત જેટલું કાળ વાળું છે અહીંયા. તો હવે પછી જીવનું આયુષ્ય કેટલું છે એ ડિપેન્ડ કરે છે. એવું પણ હોઈ શકે છે જે કે જીવનું અહીંયા જે આયુષ્ય પૂર્ણ થઈ ગયું, અહીંયા ઉપશમ શ્રેણી માંડે છે અને એક સમયમાં જ કે 2 સમયમાં અહીંયા મૃત્યુ થઈ જાય છે. એટલે ડિપેન્ડ્સ ઓન ધ આયુષ્ય કર્મ ઓફ ધ જીવ, એવું છે આ. એટલે એ આખા જે એનું જે આયુષ્ય પર્યંત એક જ ગુણસ્થાનકે રહી જાય એવું કઈ જરૂરી નથી. પણ જે હવે અવિરત સમ્યક દૃષ્ટિ જીવો હોય છે, તો એમાં હવે સમ્યક દર્શન ગુણ છે એવું. જેમ કે હવે ક્ષાયિક સમકિતી જીવ હોય તો એનું પછી એવું હોઈ શકે છે કે આખા આયુષ્ય પર્યંત એનું ક્ષાયિક સમકિત રહેલું જ હોય છે ને. કોઈ નરકગામી એને નરક હમણાં એ નરક એને મળેલી હોય, એવું કોઈ ક્ષાયિક સમકિતી જીવ હોય જે હમણાં નરકમાં છે, તો એનું આખો આયુષ્ય એ 4થા ગુણસ્થાનકે જ રહેલું હશે એ જીવ. એટલે ડિપેન્ડ્સ કયો ગુણસ્થાનક છે અને કેટલું આયુષ્ય છે જીવનું, એના ઉપર નિર્ભર થાય છે, કરે છે. હવે આ 9મું ગુણસ્થાનક છે એ શું છે એનું આપણે સમજવાનું છે, એનું સ્વરૂપ. અનિવૃત્તિકરણ બાદર સંપરાય ગુણસ્થાનક એનું આખું આ નામ છે. આ શું છે? આ 9મું અનિવૃત્તિકરણ બાદર સંપરાય ગુણસ્થાનક એનું નામ છે આ. તો બાદર એટલે કે શું છે? બાદર એટલે કે સ્થૂલ, સંપરાય એટલે કે કષાય, કષાય કે કષાયોદય, સંપરાય એટલે કે કષાયોદય. અને નિવૃત્તિ આપણે પહેલા જ ભણ્યું હતું. નિવૃત્તિ એટલે કે શું? કે જે વિશુદ્ધિમાં તરતમતાને નિવૃત્તિકરણ ગુણસ્થાનક 8મા ગુણસ્થાનક ભણી ને, પણ અહીંયા આ 9મું શું છે? અનિવૃત્તિકરણ છે. એટલે અહીંયા શું હોય? અનિવૃત્તિકરણ એટલે કે શું? વિશુદ્ધિમાં તરતમતા નથી, વિશુદ્ધિમાં તરતમતાઓ આવી નથી એમાં, એટલા માટે એને અનિવૃત્તિકરણ કહેવાય છે. ધ્યાન રાખવાનું આ. એટલે 8મા અને 9મામાં આ ફરક છે મેઇન. તો શું છે? અહીંયા સ્થૂલ કષાયોદય રહેલો હોય અને અનિવૃત્તિકરણ એટલે કે શું? એમાં વિશુદ્ધિમાં તરતમતા નથી એમાં, એ ધ્યાન રાખવાનું. અને એ પણ બે પ્રકારે હોઈ શકે છે. એક તો ક્ષપક અને ઉપશમક શ્રેણી વાળા. એટલે એ બંને ટાઈપના જીવો અહીંયા 9મા ગુણસ્થાનકે રહેલા હોઈ શકે છે. ક્ષપક શ્રેણી જેમણે માંડી હોય તે પણ હોઈ શકે, અથવા તો ઉપશમ શ્રેણી જેમણે માંડી હોય એવા ઉપશમક જીવો, બંને પ્રકારે જીવો હોઈ શકે છે, ધ્યાન રાખવાનું. હવે અહીંયા શું છે કે આપણે એક જ સમય વાળા જીવોનું આપણે સમજીએ, જીવોનું વિશુદ્ધિમાં આપણે સમજીએ. અધ્યવસાયોનું આપણને સમજણ લેવી પડશે કે શું છે. ઉર્ધ્વમુખી આપણે જોવાનું છે. શું આપણે શું ભણ્યું? તો એક તો તિર્યકમુખી હોય. વિશુદ્ધિની વિચારણા આપણે પ્રોપર સમજીશું. વિશુદ્ધિની વિચારણા 2 પ્રકારે આપણે જોઈ હતી ને લાસ્ટ ટાઈમ. વિશુદ્ધિની વિચારણા 2 પ્રકારે કેવી રીતે કરી શકાય છે? એક તો ફર્સ્ટ શું છે? એક તો તિર્યકમુખી વિશુદ્ધિની વિચારણા કરી શકાય છે, અને બીજું છે ઉર્ધ્વમુખી. તો આવી રીતે વિશુદ્ધિ, જે અધ્યવસાયોની વિશુદ્ધિ, ઓબ્વિયસલી એ સમજી લેવાનું. વિશુદ્ધિ એટલે શેની? અધ્યવસાયોની વિશુદ્ધિ. તો અધ્યવસાયોની વિશુદ્ધિની વિચારણા જો આપણને કરવાની હોય તો આવી રીતે 2 પ્રકારે કરી શકાય છે. એક તો તિર્યકમુખી એટલે કે આવી રીતે સેમ લેવલના, સેમ સમય સ્થાનમાં રહેલા, સેમ સ્થિતિ સ્થાને રહેલા
એક જ સરખી સ્થિતિ સ્થાને રહેલા બધા જ જે જીવો છે એમના અધ્યવસાયોમાં કમ્પેરિઝન કરવાનું, અધ્યવસાયની વિશુદ્ધિમાં કમ્પેરિઝન કરવાનું. એ છે તિર્યકમુખી વિશુદ્ધિની વિચારણા. અને બીજો ટાઈપ છે ઉર્ધ્વમુખી વિશુદ્ધિની વિચારણા. એટલે કે શું? આવી રીતે ઉપર ઉપર ઉપર. એટલે પહેલા સમય, ફર્સ્ટ સમય, અહીંયા છે બીજો સમય, ત્રીજો સમય, એટલે કે આ 9મું ગુણસ્થાનક છે. અહીંયા જીવે 8માંથી નીકળીને હવે ચડ્યો છે 9મા ગુણસ્થાનકમાં, પ્રવેશ્યો છે અહીંયા. ઓકે, તો 9મા ગુણસ્થાનકમાં પ્રવેશ કર્યો છે, જસ્ટ કર્યો છે, અને એક સમય થયું છે બસ. તો ત્યાં એને અધ્યવસાયોની વિશુદ્ધિ કેટલી છે એ સમય ઉપર રહેલા બધા જીવોની, તે બીજા સમયમાં પછી જે આવનાર જીવો હોય છે એની સાથે કમ્પેર કરવાનું. વિશુદ્ધિ, અધ્યવસાયની વિશુદ્ધિની કમ્પેરિઝન એના સાથે થાય. પછી બીજા સમય અને ત્રીજા સમયવાળા જીવોમાં બંનેમાં અધ્યવસાયની વિશુદ્ધિમાં કમ્પેરિઝન કરવાનું. પછી ચોથા સમયવાળા સાથે કરવું, પછી 5મા, એવી રીતે ઉપર ઉપર 6ઠ્ઠા સમય, એવી રીતે કરી કરીને એક અંતર્મુહૂર્ત સુધી જેટલા સમયો આવે, જેટલા પણ સમયો આવે એક અંતર્મુહૂર્ત સુધી, તો એવી રીતે ઉપર 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 ચડતા ચડતા એકબીજા સાથે અલગ અલગ સમય વાળા જીવોમાં જે અલગ અલગ સમય ઉપર આવ્યા ચડ્યા હોય છે જીવો, તો એમના અધ્યવસાયોની વિશુદ્ધિમાં કેટલું કેવી રીતે છે વિશુદ્ધિ, તો એમાં જે કમ્પેરિઝન કરીએ છીએ, વિશુદ્ધિની જે વિચારણા કરી રહ્યા છીએ, તો તે તિર્યકમુખી કહેવાય છે. ઉર્ધ્વમુખી કહેવાય છે. ઉર્ધ્વ એટલે ઉપર 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 ચડતા. ઉર્ધ્વમુખી વિશુદ્ધિની વિચારણા એવી રીતે થઈ શકે છે. તો તે આપણે ભણ્યું હતું ને. તો હવે અહીંયા આપણને શું ભણવાનું છે, જે સમજવાનું શું છે કે જે અહીંયા 9મા ગુણસ્થાનકે આવ્યા છે ને જીવ, 9મા ગુણસ્થાનક એટલે કે અનિવૃત્તિકરણ બાદર સંપ્રદાય ગુણસ્થાનક, એની અંદર જે પણ જીવોએ પ્રવેશ કર્યો છે, તો અહીંયા એક જ સમકાળે, એટલે કે સમજો કે ફર્સ્ટ સમયમાં જે જસ્ટ અહીંયા એન્ટર કર્યા છે અને એક જ સમય થયો છે, 9મા ગુણસ્થાનકમાં એન્ટર કરીને એક જ સમય થયો છે, તો એવા જે જીવો જે રહેલા છે પણ ત્રિકાલવર્તી જીવો, એટલે કે જે હમણાં જેટલા પણ જીવો આવ્યા છે, જે ફ્યુચરમાં અનંતા જીવો આવશે, અને જે પાસ્ટમાં ભૂતકાળમાં જેટલા પણ આવ્યા હતા અનંતા જીવો, એ બધા ત્રિકાલવર્તી જીવોના બધાના એક જ સમયમાં, ફર્સ્ટ સમયમાં જે આવ્યા હોય, તો એ બધાના અધ્યવસાયો કેવા હોય? સરખા હોય છે. શું? સરખા હોય છે. ધ્યાન રાખવાનું. એટલા જ માટે, એટલે કે અહીંયા તરતમતા રહેલી નથી. સમજ્યા ને? કે ત્રિકાલવર્તી જીવો, અહીંયા શું આપણે જોઈ રહ્યા છે? તિર્યકમુખી વિચારણા કરી રહ્યા છે. તિર્યકમુખી એટલે કે શું? એક જ સમય સ્થાને, એક જ સમયમાં, ફર્સ્ટ સમયમાં અહીંયા જે ત્રિકાલવર્તી જીવો, અહીંયા અલગ 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 જીવો, તો એમની એકબીજા સાથે આપણે કમ્પેરિઝન કરીએ કે અધ્યવસાયની વિશુદ્ધિની માત્રા કેટલી છે, આ જીવની કેટલી છે, અને આ જીવની કેટલી છે, અને આ જીવની કેટલી છે, તો બધાની સરખે સરખી છે. કોઈ તરતમતા નથી. એટલા જ માટે વિશુદ્ધિમાં તરતમતા નથી. એટલા માટે આ 9મા ગુણસ્થાનકને કહેવાય છે અનિવૃત્તિકરણ ગુણસ્થાનક કહેવાય છે. ધ્યાન રાખવાનું. આટલું સિમ્પલ આપણે સમજી લીધું. હવે બીજું એ સમજવાનું છે કે આ જીવો, હવે આગળ શું નામ છે? અનિવૃત્તિકરણનું મિનિંગ તો સમજી લીધું. હવે શું છે? બાદર અને સંપ્રાય એટલે કે શું છે? બાદર સંપ્રાય એટલે કે સ્થૂલ કષાયોદય વાળા જીવો. તો એ શા માટે સ્થૂલ કષાયોદય કહેવાય છે? કારણ કે આ જીવો જે છે ને, 9મા ગુણસ્થાનકે રહેલા જે જીવો છે, તો એ જીવો ઉપર, એ 9મા ગુણસ્થાનક ઉપર રહેલા જે જીવો છે, તો એ 10મા ગુણસ્થાનક છે ને, આગળ ઉપર ચડીને 10મામાં જશે. તો જે પણ એમની સાથે આપણે જો કમ્પેર કરીએ ને, તો કષાયોનું ઉદય કેટલું છે આ 9મા ગુણસ્થાનકે રહેલા જીવોનું? એનું સ્થૂલ કષાયનું ઉદય છે. સ્થૂલ એટલે કે બાદર. સ્થૂલ કષાયનું ઉદય રહેલું હોય છે 10મા ગુણસ્થાનક થી વધારે. સ્થૂલ કષાયોનું ઉદય રહેલું હોય છે, એટલા માટે એને બાદર સંપ્રાય નામ આપેલું છે. ધ્યાન રાખવાનું. બીજું એ પણ ધ્યાન રાખવાનું, એનું નામ શું છે? અનિવૃત્તિકરણ એટલે કે કરણો ચાલી રહ્યા છે એના.
કઈક એ જીવ કરણ કરી રહ્યો છે. એટલે કે શું, કયા કરણ કરે છે? જે સ્થિતિઘાત વગેરે જે 5 આપણે જે કરણ આપણે ભણ્યા હતા ને, કયા કયા ભણ્યા હતા? એક તો છે સ્થિતિઘાત, બીજું છે રસઘાત, ત્રીજું છે ગુણ શ્રેણી, પછી ચોથું છે ગુણ સંક્રમ, અને પાંચમું છે અપૂર્વ સ્થિતિ બંધ. કયા 5 કરણો પાછા રિપીટ કરીએ? અપૂર્વ સ્થિતિઘાત, અપૂર્વ રસઘાત, અપૂર્વ ગુણ શ્રેણી, અપૂર્વ ગુણ સંક્રમ અને અપૂર્વ સ્થિતિ બંધ. આ 5 પ્રકારના જે કરણ છે, એ 5 પ્રકારના કરણ એ ચાલી રહેલા હોય છે. 5 એટલા માટે અહીંયા કરણ, અહીંયા એ નામ 5 ટાઈપના કરણ અહીંયા બતાડ્યા છે. અરે એટલા માટે અનિવૃત્તિકરણ એનું નામ બતાવ્યું છે. ધ્યાન રાખવાનું. અનિવૃત્તિ એટલે કે શું? જેના એક જ સમય કે સમકાળે ત્રિકાલવર્તી જે જીવો છે એમાં એમના અધ્યવસાયોમાં વિશુદ્ધિની તરતમતા નથી. એટલે કે તિર્યગમુખી વિશુદ્ધિ, તિર્યગમુખી વિચારણા કરી રહ્યા છે આપણે. એમાં તિર્યગમુખી જે વિચારણામાં જે જીવો રહેલા છે સમકાળે, એક જ સમયમાં, એટલે પહેલું સમયનું જોઈએ અથવા તો ત્રીજા સમયમાં બધા જ જીવોમાં એકબીજા સાથે ત્રીજા સમયમાં રહેલા એકબીજા જીવો સાથે કમ્પેર કરીએ તો એમાં વિશુદ્ધિની અધ્યવસાયોની વિશુદ્ધિમાં તરતમતા નથી. બધાના સરખા છે. એટલા માટે અનિવૃત્તિ છે નામ. કરણ શા માટે છે? કારણ કે 5 કરણ ચાલી રહ્યા છે. 5 પ્રક્રિયાઓ ચાલી રહેલી છે. બાદર સંપ્રાય શા માટે કહેલું છે? કારણ કે બાદર એના જે આ જીવો 9મા ગુણ સ્થાનકે રહેલા જીવોના સ્થૂલ કષાયો ઉદયમાં રહેલા છે. 10મામાં જેટલું છે એનાથી વધારે સ્થૂલ કષાયો ઉદયમાં રહેલા છે આ 9મામાં. એ ધ્યાન રાખવાનું. જે ઉર્ધ્વમુખી આપણને સમજવાની છે. ઉર્ધ્વમુખી એવી ઉર્ધ્વમુખી વિચારણા આપણે કરશું, વિશુદ્ધિની વિચારણા. તો એમાં શું હોય છે કે એક જ સમયે, જેમ કે અહીંયા પહેલું સમય છે, અહીંયા પહેલા સમયવર્તી જે જીવો છે, ત્રિકાલ જીવો છે, ત્રિકાલવર્તી જીવો જે એક જ ફર્સ્ટ સમયમાં રહેલા છે, પહેલા એક જ સ્થિતિ સ્થાને રહેલા છે, તો એમની જે વિશુદ્ધિ છે, અધ્યવસાયની વિશુદ્ધિ છે, તો એ કેટલી હોય છે? અનંત ગુણ વિશુદ્ધિ વાળા હોય છે. બરાબર? પરસ્પર વિશુદ્ધિમાં તરતમતા નહીં હોય, પણ આના કરતા પહેલા કરતા બીજા સમયવાળા જે જીવો છે એમની વિશુદ્ધિમાં કમ્પેરિઝન કરીએ, એટલે કે ઉર્ધ્વમુખી વિશુદ્ધિની વિચારણા કરીએ, એટલે કે પહેલા સમય સાથે બીજા સમયવાળા જીવોની વિશુદ્ધિની સાથે કમ્પેર કરીએ તો એ કેટલી વધારે હોય? અનંત ગુણ વધારે વિશુદ્ધિ રહેલી હોય છે આ બીજા સમયવાળા જીવોને. અને બીજા સમયવાળા જે જીવો છે એમાં પરસ્પર બીજા સમયમાં જે આપણે જોઈએ પરસ્પર જીવો, તો એમાં કોઈ તરતમતા નથી વિશુદ્ધિની. પણ બીજા સાથે આપણે ત્રીજા સમયવાળા વર્તી જીવો, ત્રિકાલવર્તી જીવો સાથે આપણે કમ્પેર કરીએ ને, તો બીજા કરતા ત્રીજામાં અનંત ગુણ વધારે વિશુદ્ધિ વાળા જીવો રહેલા હોય છે. તો એ ધ્યાન રાખવાનું. તો હવે અહીંયા અધ્યવસાય સ્થાનો કેટલા થયા? અધ્યવસાય સ્થાન કેટલા થયા અહીંયા? તો આ સિમ્પલ છે. પહેલા સમય ઉપર બધાના સરખા છે, એટલે અહીંયા એક જ અધ્યવસાય સ્થાન કહેવાય. પછી બીજા સમયમાં બધાના એક સરખા છે, એટલે આ બીજો અધ્યવસાય સ્થાન કહેવાય. ત્રીજામાં બીજા કરતા અનંત ગુણી વધારે વિશુદ્ધિ છે, પણ ત્રીજામાં બધાના સરખા છે અધ્યવસાયો. એટલા માટે આ ત્રીજો સમય શું કહેવાય? ત્રીજો અધ્યવસાય સ્થાન કહેવાય. તો એવી રીતે અધ્યવસાય સ્થાન કેટલા 9મા ગુણ સ્થાનકે? તો એક અંતર મુહૂર્તમાં જેટલા સમયો હોય ને, જેટલા સમયો આવશે તો એટલા અધ્યવસાયો સ્થાન સમજવા. બસ આટલું સિમ્પલ છે. અહીંયા આવ્યું છે ફરીથી સમજાવો. તો ફરીથી આપણે સમજાવીએ કે શોર્ટ વે આપણે એકદમ સિમ્પલ વર્ડ્સમાં આપણે સમજીએ. એકદમ સિમ્પલ વર્ડ્સમાં શું સમજવાનું છે કે જે 9મા ગુણ સ્થાનકમાં શું હોય છે
એક અંતર્મુહૂર્ત કાળ જેટલું આવે ને જીવ 9મા ગુણ સ્થાનકમાં, આઠમાંથી નીકળ્યો અને પછી હવે 9મામાં એન્ટર થશે અને 9માનું અહીંયા એનું લેવલ છે, અહીંયા પૂરો થશે અને પછી અહીંયાથી 10મામાં એ ચડી જશે. એટલે અહીંયાથી આટલું એનો સમયગાળો છે. એ કેટલું છે? 9માનું કેટલું છે ટોટલ? 9માનું એક અંતર્મુહૂર્ત જેટલું છે. તો એક અંતર્મુહૂર્તમાં કેટલા સમયો આવે? અમુક સમયો આવે ને, કેટલા અસંખ્યાત અમુક સમયો આવી જાય, અમુક એટલા ટોટલ એટલા સમયો આવી જાય. પણ હવે અહીંયા પોઈન્ટ શું છે? એનું નામ શું છે? 9મા ગુણ સ્થાનકનું નામ છે અનિવૃત્તિકરણ પાદર સંપ્રાય ગુણ સ્થાનક છે. તો એમાં હવે અનિવૃત્તિકરણ એટલે કે શું? કે એક જ સમય સ્થાને આ એક જ સમયમાં આવેલા બધા જ ત્રિકાલવર્તી જીવોના અધ્યવસાયોમાં તરતમતા નથી, બધા એક સરખા છે. એટલા માટે શું કહેવાય છે? અધ્યવસાય સ્થાન અલગ અલગ ઘણા બધા નહીં કહેવાય, પણ અધ્યવસાય સ્થાનો કેટલા કહેવાય? પહેલા સમયમાં એક જ અધ્યવસાય સ્થાન કહેવાય ને, કારણ કે એક જેવા જ છે, સરખા છે. એક સમય સ્થાન એક અધ્યવસાય સ્થાન પહેલા સમય ઉપર એક જ અધ્યવસાય સ્થાન હોય છે. પછી બીજો સમય વર્તી જીવો છે, ત્રિકાલવર્તી જીવો. તો બીજા સમયમાં અહીંયા જેટલા પણ જીવો છે ત્રિકાલવર્તી, એ બધામાં આપણે એકબીજા સાથે પરસ્પર અધ્યવસાયની વિશુદ્ધિની કમ્પેરિઝન કરીએ તો બધાની એક સરખી છે, કાંઈ તરતમતા નથી. એટલા માટે આ કહેવાય છે બીજો અધ્યવસાય સ્થાન, સેકન્ડ અધ્યવસાય સ્થાન. બધાનું સરખું છે. ત્રીજા ઉપર એમાં પણ રહેલા જે જીવો છે એમાં એકબીજા સાથે કમ્પેરિઝન કરશું તો અધ્યવસાયોની તરતમતા નથી, બધાને એક સરખા છે. એટલા માટે કહેવાશે કે આ એક ત્રીજો અધ્યવસાય સ્થાન છે. આ ત્રીજો છે. એવી રીતે ચોથો, પાંચમો, છઠ્ઠો. તો એવી રીતે અધ્યવસાય સ્થાનો કેટલા થાય ટોટલ? તો સિમ્પલ છે, જેટલા 9મા ગુણ સ્થાનકનો કાળ કેટલો છે? એક અંતર્મુહૂર્ત છે ટોટલ, અહીંયાથી અહીંયા. પછી 10મામાં ચાલ્યો જાય ને ઉપર, અથવા તો ઉતરતો હોય તો 8મામાં ચાલ્યો જાય. એટલે ટોટલ કેટલું છે? એક અંતર્મુહૂર્ત જેટલું સમય છે ટોટલ. તો એમાં કેટલા સમય આવે? અસંખ્યતા સમય આવે. તો જેટલા સમયો આવે છે 9મા ગુણ સ્થાનકમાં, એટલા ટોટલ અધ્યવસાય સ્થાનો હોય છે. તો આવી રીતે આ પોઈન્ટ સમજ્યું. પણ હવે બીજું પોઈન્ટ એ સમજવાનું કે આપણે જો કમ્પેર કરીએ કે ચોથા સમયવર્તી જે જીવો છે એમના અધ્યવસાયની વિશુદ્ધિની માત્રા કેટલી છે એઝ કમ્પેર ટુ 5મા ગુણ સ્થાનકે, 5મા સમયમાં આવેલા જીવોની અધ્યવસાયમાં વિશુદ્ધિ કેટલી હોય? બંનેમાં આપણે કમ્પેર કરીએ ને આ બંનેની, તો કેટલી હોય? ચોથા કરતા 5મા સમય ઉપર આવેલા જીવોની વિશુદ્ધિ, અનંત ગુણી વિશુદ્ધિ વધારે માત્રામાં હોય છે. 5માં આવે જે સમય છે તો એના કરતા અનંત ગુણી વિશુદ્ધિ વધારે હોય છે છઠ્ઠા સમયે આવેલા જીવોની, એના કરતા 7મામાં વધારે હોય અનંત ગુણી વધારે, એનાથી 8માં. એવી રીતે વધતી જાય. દરેક સમય વિશુદ્ધિ વધતી જશે. એ પણ કેટલી માત્રામાં? અનંત ગુણી વધારે વિશુદ્ધિ વધતી જશે. એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આવી રીતે આ સિમ્પલ છે. આ 9મું ગુણ સ્થાનકનું સ્વરૂપ તે આપણે સમજી લીધું. હવે અહીંયા તો સમય પણ પૂરો થવા આવ્યું છે. આટલું સિમ્પલ, આજનું બહુ સિમ્પલ હતું લગભગ ટોપિક. તો એના ઉપર બધાને વિચારણા ને બધી કરવાની છે, બરાબર. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. હવે 8મા અને 9મા ગુણ સ્થાનકમાં તરતમતા શું છે, ડિફરન્સ શું છે, ફરક શું છે, તો તે આપણે એ લઈ લઈશું ટોપિક. जिन वचन विरुद्ध बोलायो तो मिच्छामि दुक्कडं सर्वमंगल मांगल्यं सर्वकल्याण कारणं प्रधानं सर्वधर्माणं जन्म जयति शासनं प्रणाम.